ભારતમાં વસ્તી ઘટી રહી છે અને તેમાં પણ હિન્દુઓની ઘટી રહેલી વસ્તીનો મુદ્દો હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે. તેવામાં મહેસાણા જિલ્લામાં એક સમાજે વસ્તી વધારવા માટે વિશેષ અભિયાન હાથ ધર્યું છે. કયો છે આ સમાજ અને શા માટે છેડવું પડ્યું છે અભિયાન, તો જોઈએ આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરેશ વણોલ અને આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ. મહેસાણા અને પાટણ જિલ્લામાં વસવાટ કરતા બાવીસી અને પાટણવાળા પંચાલ સમાજે વસ્તી ઘટાડવા નહીં પણ વધારવા માટે અભિયાન છેડ્યું છે. મહેસાણામાં વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા મહાસંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં સંયુક્ત પરિવારમાં રહેતી બહેનોનું સન્માન કરાયું હતું. બાદમાં વસ્તી વધારવા માટેનું અભિયાન જાહેર કરવામાં આવ્યું હતું. પંચાલ સમાજના આગેવાનોએ જણાવ્યું કે સમાજમાં વસ્તી ઘટી રહી છે અને એક બાળકની માનસિકતા તમામ પરિવારોમાં જોવા મળી રહી છે. તેથી દરેક પરિવારમાં બીજું સંતાન જરૂરી છે. બીજું સંતાન લાવનાર દંપતીને સમાજ તરફથી 25,000 રૂપિયા આપવામાં આવશે. પ્રથમ બાળક સુરક્ષા માટે અને બીજું બાળક ભવિષ્ય માટે જરૂરી હોવાનો પંચાલ સમાજના આગેવાનોએ દાવો કર્યો છે. બસ એક ખાસ અમારું મેઇન ફોકસ એક જ છે કે સમાજમાં સભ્ય સંખ્યા ઘટી રહી છે અને દંપતીઓ એક બાળકથી આગળ વધતા નથી, પોતાના કેરિયર અનુલક્ષીને કે મોસક અનુલક્ષીને કે ખર્ચને અનુલક્ષીને. તો એ બાબતમાં આ સંગઠન, અમારું ફાઉન્ડેશન એ લોકોને મોટિવેટ કરે છે અને પોતે દ્વિતીય સંતાન લાવે તો પહેલા બાળકને પણ સુરક્ષા પૂરી પડે અને માતા પિતાને પણ સુરક્ષા પૂરી પડે ભવિષ્યમાં. એના માટે અમે લોકો દ્વિતીય સંતાન લાવવા માટે ભાર મૂકીએ છીએ અને દ્વિતીય સંતાન જે પણ પંચાલ દંપતીને આવે તેને અમે અત્યારે પ્રાઇમરી 25,000 રૂપિયાનો ચેક આપીએ છીએ માતાના નામનો. વસ્તી સખત અમારી પાસે જ્ઞાતિના જે ડેટા છે, જ્ઞાતિની અમારી જે કુટુંબની નોંધણીઓ છે, એના જે અમારી પાસે ડેટા અને પુસ્તકો છે એ ઉપરથી અમે એવું સ્પષ્ટ જોઈ રહ્યા છીએ કે 50%થી વધુ દંપતીઓ એક બાળકથી વધુ છે નહીં. જેના આધારે અમે લોકોએ આ નિર્ણય કર્યો છે અને જેના આધારે અમે આ અભિયાન ચલાવી રહ્યા છીએ. હા, તમને કહું ને, લગભગ 50% દંપતીઓમાં બીજું બાળક નથી. લગભગ 50% દંપતી. બસ એમને મોટિવેટ કરવામાં આવી રહ્યા છે અને એમને એવું સમજાવવામાં આવી રહ્યા છીએ અમે કે આપ બહુ ભવિષ્યની પૈસાની કે બહુ ચિંતા કરશો નહીં. આપ જે બાળક પહેલું છે એને ભવિષ્યની ચિંતા કરીને બીજું બાળક લાવો. કેમ કે કોઈ કેમ્પેનિયન નહીં હોય, કોઈ કલિંગ નહીં હોય, તમારું કોઈ સિબલિંગ નહીં હોય તો ભવિષ્યમાં એનું જીવન બહુ દુષ્કર થઈ જશે. એટલે બે બાળકો હોય તો જ એકબીજાને સપોર્ટ અને ટેકો મળે અને પહેલું બાળક બી સ્વસ્થ રહે, એને બી ભવિષ્યની અંદર સપોર્ટ મળે કોઈ પણ રીતનો. એના માટે બીજું બાળક જરૂરી છે, અમે એવું સમજાવી રહ્યા છીએ. સમાજને નુકસાન એ કે અમારી પાસે કામ કરવા વાળા અમે લોકો પંચાલ છીએ અને અમારે બી અમારું સ્પેશિયલાઇઝ કામ છે. એ કામની અંદર અમારા બ્લડ ડીએનએમાં કારીગરી છે, એટલે અમારા જે સ્પેસિફાઈડ બિઝનેસ છે એમાં અમારી પાસે કુશળ કારીગરોની બી અછત વર્તાય એવું ભવિષ્યમાં લાગે છે. દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સારું છે, ઘણી બધી વસ્તુઓ વધી રહી છે, તો તમામ જગ્યાએ કુશળ કારીગરોની સ્કિલ્સની જરૂર છે. સરકાર બી એના માટે બહુ બધી સ્કીમો ચલાવી રહી છે. તો અમે એવું ઈચ્છીએ છીએ કે ભાઈ આમાં આ રીતે અમે મદદ કરી અને લોકોને પ્રોત્સાહન આપીએ તો બેલેન્સ વસ્તી રહી શકે આપણી. ભાઈ આમાં કેવું છે, મારે વિધર્મીઓ વિશે તો કંઈ કહેવું નથી, એ પણ આ રાષ્ટ્રનો એક ભાગ છે. પરંતુ હું તો એવું માનું છું આપણે આપણી લીટી મોટી કરવી, બીજાની લીટી તરફ જોવું નહીં, બીજાની લીટી ભૂસવી નહીં. હું શું કરી શકું છું? યુ આર ધ આર્કિટેક્ટ ઓફ યોર ઓન ડેસ્ટિની. તમે તમારા ભાગ્ય વિધાતા છો. તમારે મજબૂત બનવું હશે તો આડું ઓળું જોયા વગર એક જ વાતનું ધ્યાન રાખવાનું છે, મારે સક્ષમ થવાનું છે. મારું સંખ્યાબળ, શૌર્યબળ અને સંસ્કાર વધવા જોઈએ, એના માટેનો મારો પ્રયાસ છે. ઘટી રહી છે એટલે મિત્ર તમને કહું કે એના કોઈ મારી પાસે સ્ટેટિસ્ટિક ડેટા નથી, પરંતુ એક વસ્તુ છે, જ્યારે ગામડાઓમાં જઈએ છે ત્યારે બધા સિનિયર સિટીઝનો દેખાય છે, યુવાનો દેખાતા નથી, બાળકો દેખાતા નથી. પહેલા ઘર નાના હતા, સંખ્યા વધુ હતી, અત્યારે બંગલા મોટા થઈ ગયા, સંખ્યા ઘટી ગઈ. આ જે અનબેલેન્સ છે એને બેલેન્સ કરવા માટેનો અમારો નમ્ર પ્રયાસ છે, આ પુરુષાર્થ છે અને ભગવાન વિશ્વકર્મા એમાં અમને સફળતા અપાવશે. અહીંયા આમ તો જોવા જાઓ તો પાટણવાડા અને બાવીસી બે સમાજના લોકો અહીંયા ભેગા થાય છે. ઓરિજિનલ મહેસાણા જિલ્લો, જેમાં પાટણ, સિદ્ધપુર, વિસનગર, ખેરાલુ, ઊંઝા અને બીજા અન્ય બધા તાલુકો થઈ અને એક સમાજ હતો. એ સમાજના લોકો ભેગા થયા છે. પરંતુ અમે કેવળ પાટણવાડા અને બાવીસી પૂરતું સીમિત નથી રાખ્યું. ગુજરાતના તમામ મંડળો, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, દાહોદ, ગોધરા, લુણાવાડા, બધાના પંચાલો, ડભોઈ, કરજણ, આ બધાના પંચાલના જે બધા આગેવાનો છે, મંત્રીઓ છે, પ્રમુખો છે, એ બધા અહીંયા આવ્યા છે અને બધાએ આને નવાજ્યું છે કે બહુ સારું કામ થઈ રહ્યું છે. ડેફિનેટલી સંખ્યા વધારવી છે એવું નથી,
નોટ ઓનલી ક્વોન્ટિટી ક્વોલિટી ઓલ્સો. સંખ્યા વધે અને સંખ્યામાં શૌર્ય, સંસ્કાર અને સ્વાભિમાનનું નિરૂપણ થાય. એટલા માટે શિક્ષણ, સ્વાસ્થ્ય આ બધું અમે આવરી લેવાના છીએ. સંખ્યા તો આજનો એક મોટી છે. તમે જુઓ આજે સંયુક્ત પરિવારની બહેનોને ભાઈ સંજયભાઈ ઇનામથી નવાજ્યા. કેમ? સંયુક્ત કુટુંબ પ્રથા તૂટતી બંધ થાય, આપણી સંસ્કૃતિ જળવાઈ રહે. એટલે આ અમારો મોટિવ છે, ભારતીય દેવતુની સંસ્કૃતિને બચાવવાનો.